વિસ્તારમાં પતિએ જ પત્નીની કારની કરી ચોરી, પોલીસે ભાંડો ફોડીને કરી ધરપકડ। સુરતના ઉધના વિસ્તારમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે। ઉધના પોલીસ ચોપડે નોંધાયેલ કાર ચોરીના ગુનામાં મહિલા પતિ દ્વારા જ કાર ચોરી કરાવવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ઉધના પોલીસ મથકેથી મળતી જાણકારી અનુસાર ઉધના પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા કંચનબેન રાજપૂત દ્વારા ઉધના પોલીસ મથકમાં કાર ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। કંચનબેને ઉધના પોલીસ ચોપડે આપેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર 30 જાન્યુઆરીના રોજ મોડી રાત્રિના સમય દરમિયાન તેમના ઘર બહાર પાર્ક કરેલી સ્વિફ્ટ ડિઝાયર કાર અજાણ્યો ચોર શખ્સ ચોરી કરી ભાગી ફરાર થઈ ગયો હતો। કંચનબેનની ફરિયાદના આધારે ઉધના પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી। ઉધના પોલીસે સોસાયટીની આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢવા કમર કસી હતી। દરમિયાન પોલીસ તપાસમાં કારની ચોરી કોઈ અજાણ્યા ચોર શખ્સે નહીં પરંતુ મહિલાના પતિ દ્વારા જ ચોરી કરાવવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો। અને ત્યારબાદ 22મી જાન્યુઆરીના દિવસે રામ મંદિર અને 12મા 26 જાન્યુઆરી આ રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે મહેરબાન સીપી સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર બાબાન સમીર સાહેબ અને ડીસીપી ગઢવી સાહેબ દ્વારા મળેલી સૂચનાના આધારે સી ડિવિઝન વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં ડી સ્ટાફ અને અન્ય સ્ટાફ મારફતે શકમંદ વાહનો, શકમંદ ઇસમો અને શકમંદ જગ્યાઓ ચેક કરવાની કાર્યવાહી ચાલુમાં છે। આ દરમિયાન ગઈકાલે એક ફરિયાદી નામે કંચનબેન ગોવર્ધનસિંહ રાજપૂત એમણે એવું જાહેર કરેલું કે એમની સ્વિફ્ટ ડિઝાયર કાર જે છે એ 6મી તારીખે રાત્રે 11 વાગ્યાથી 7મી તારીખના સવારના 4:30ની વચ્ચે એમના ઘર પાસેથી ચોરાઈ ગયેલ છે। આ માહિતી મળતા તાત્કાલિક ડી સ્ટાફ ઉધના પોલીસ સ્ટેશનના અધિકારીઓ એક્ટિવ થયા અને સીસીટીવી તથા અન્ય સર્વેલન્સના સાધનોની મદદથી અને ખાનગી બાતમીદારો મારફતે આ ચોરી બાબતે માહિતી મેળવવાનું શરૂ કરે, જેમાં ધ્યાનમાં આવેલું કે જે ફરિયાદીના પતિ ગોવર્ધનસિંહ લક્ષ્મણસિંહ રાજપૂત છે એમના માથે દેવું થઈ ગયેલું છે અને એમણે એ દેવું સરભર કરવા માટે જે વાહન ઉપર ટોપઅપ લોન લીધેલી હતી એ લોનના હપ્તા ભરી ન શકતા હોવાના કારણે એમણે પોતાના મિત્રને જ ડુપ્લિકેટ ચાવી આપી અને આ વાહનની ચોરી કરાવેલી હતી। તાત્કાલિક ધોરણે સર્વેલન્સ સ્ટાફે આ જે મુખ્ય આરોપી છે જે ફરિયાદીના પતિ જ છે ગોવર્ધનસિંહ રાજપૂત એને જે ચોરાયેલી કાર છે એની સાથે અટક કરેલો છે અને એમના જે મિત્ર છે જેણે આ ચોરી કરાવેલી હતી જેનું નામ ઇકબાલ ખાન પઠાણ છે એની અત્યારે હાલ શોધ ચાલુ છે અને આ રીતે આ ગુનો ડિટેક્ટ કરવામાં આવેલો છે।